નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા એક હવામાનના સમાચારના વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે ખાસ જાણવાના છીએ જે અત્યારે ગુજરાત ઉપર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તે જે તમે મિત્રો અત્યારે જોઈ શકો છો। ખાસ કરીને અહીંથી ગુજરાત ઉપર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તે વરસાદની સિસ્ટમને રોકી રહ્યા છે। ખાસ કરીને અત્યારે વરસાદ ક્યાં પહોંચ્યો છે જેની સંપૂર્ણ માહિતીઓ આપણે મેળવીશું। આ પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે અને કેટલી ઝડપે ફૂંકાઈ રહ્યો છે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। અને વાવાઝોડાની જે સિસ્ટમ મિત્રો ગુજરાતમાં ઘૂસી છે તે કઈ જગ્યાએ પહોંચી છે અને ક્યારે ગુજરાતમાં કઈ કઈ રીતે વરસાદ આવશે અને સૌ પહેલાં આ વરસાદ ક્યાં જોવા મળશે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે આ ડિજિટલના માધ્યમથી આપણે જોવાના છીએ। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે વિડીયોને એક મિત્રો જરૂરથી લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આપણે જાણીએ તો આ પવન ગુજરાત ઉપર ખાસ કરીને 50થી મિત્રો 60 કિમીની ઝડપે અત્યારે ફૂંકાઈ રહ્યા છે તે જે તમે જોઈ શકો છો। મિત્રો અહીંથી આ પવન ફૂંકાઈ રહ્યા છે ને જે સિસ્ટમ પણ છે તે મિત્રો અહીંયા ગુજરાતમાં ક્યાં પહોંચી છે તમને જણાવી દઉં। તો મિત્રો અહીંયા આ સિસ્ટમ અહીંયા પહોંચી છે જે સિસ્ટમ મિત્રો આ સાઈડથી આપણને આવતી જોવા મળી રહી છે। એટલે કે મિત્રો આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આવી રીતના આગળ વધી રહી છે, પરંતુ મિત્રો આ જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે વિરુદ્ધ દિશામાં ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે। આવી રીતના પવનો ફૂંકાઈ રહ્યા છે, આ દરિયામાંથી પવન આવી રીતના આવી રહ્યા છે। એટલે આ જે સિસ્ટમ છે તેને મિત્રો પવનો રોકી રહ્યા છે, એટલે કે ગુજરાતમાં વરસાદને મિત્રો હજુ પણ એક અઠવાડિયું લાગી શકે છે। જો આ સિસ્ટમના લીધે મિત્રો વરસાદ ના આવ્યો તો મિત્રો ભારે એવો વરસાદ આપણને અત્યારે જોવા ગુજરાતમાં નહીં મળે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે આ સિસ્ટમ ક્યાં પહોંચી છે। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમ અહીંયા છે, આ જે તમે અત્યારે જોઈ શકો છો ગ્રાફમાં મિત્રો આ સિસ્ટમ છે તેને વરસાદ આ ગુજરાત તરફ આગળ વધી રહી હતી, પરંતુ તેને પવનો દ્વારા આ પવન જે અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે તેના દ્વારા આ સિસ્ટમ પાછી ધકેલાઈ ગઈ છે। એટલે કે મિત્રો ગુજરાત તરફ આવવાની નથી, ગુજરાત ઉપર કોઈ વરસાદનો અત્યારે સંકટ જોવા આપણને નહીં મળે। પણ અત્યારે ગુજરાતવાસીઓ ખાસ કરીને ખેડૂતો વરસાદની મિત્રો મોટા પાયે રાહ જોઈ રહ્યા છે, કેમ કે મિત્રો તેમને વાવણી કરવી છે। અત્યારે ખાસ કરીને કોઈ વરસાદ ગુજરાત ઉપર જોવા નથી મળી રહ્યો। અત્યારે તમે અહીંયા જોઈ શકો છો તે ધીરો ધીરો એટલે કે આજે તમે બ્લુ મિત્રો જોઈ શકો છો ત્યાં છૂટા છવાયા વરસાદ એટલે કે છાંટા જોવા આપણને મળી રહ્યા હશે। ખાસ કરીને અત્યારે મોટા પાયે ક્યાંય પણ વરસાદ નથી। અને તમારે ત્યાં મિત્રો અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને મને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કેમ કે મિત્રો અત્યારે આ ભારતમાં મોટા પાયે સિસ્ટમ અહીંયા ઘૂસી હતી તેને આપણા આ પવન આવી રહ્યા છે તેણે મિત્રો પાછી ધકેલી દીધી છે। જો મિત્રો પવનની દિશા બદલાય છે, પવનની દિશા આવી રીતના થાય છે તો આ સિસ્ટમ છે સંપૂર્ણપણે એટલે કે મિત્રો 2 થી 3 દિવસમાં આ સિસ્ટમ આપણને અહીંયા જોવા મળી રહી છે તે તરત જ મિત્રો ગુજરાત ઉપર અસર કરી શકે છે। તમારું શું મિત્રો કહેવું છે આ સિસ્ટમ જો આ સિસ્ટમ છે જે ગુજરાત ઉપર અસર કરશે કે નહીં? ખાસ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવજો। મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો આ પવન છે તે 50 થી 50 કિમીની ઝડપે અત્યારે ફૂંકાઈ રહ્યો છે, એટલે કે આ જે આપણને સિસ્ટમ નીચે પણ દેખાઈ રહી છે તે પણ મિત્રો કોઈ પણ રીતે અત્યારે ગુજરાત ઉપર અસર નથી કરવાની। જો આવી રીતના કંઈ હોત તો આપણને ગુજરાતમાં વરસાદ અત્યારે જોવા મળોત। અત્યારે મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે ખાસ કરીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અત્યારે મિત્રો મને તો એવું લાગી રહ્યું છે કે જે આગાહીઓ અનુસાર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે, પણ અત્યારે ક્યાંય પણ મને એવું લાગી રહ્યું છે કે ક્યાંય પણ વરસાદ અત્યારે ગુજરાત ઉપર નથી। જ્યારે મિત્રો તમને દરિયાની સિસ્ટમો બતાવું તો દરિયામાં મિત્રો સિસ્ટમો કઈ કઈ બની છે અને ક્યારે મિત્રો અસર કરશે તો ખાસ કરીને મિત્રો એક આ સિસ્ટમ તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં। આ સિસ્ટમ છે તે ખાસ કરીને જો ગુજરાત ઉપર આવી રીતના આવે છે તો ગુજરાત ઉપર અસર કરશે, અને જો પવનની દિશા બદલાય છે તો મિત્રો આ સિસ્ટમ છે તે ખાસ કરીને ગુજરાત ઉપર અસર કરી શકે છે। તો મિત્રો અત્યારે આ 2 સિસ્ટમો છે ખાસ કરીને આપણને દરિયામાં જોવા મળી રહી છે, પણ આના સિવાય કોઈ અત્યારે દરિયામાં મોટા પાયે સિસ્ટમ જોવા આપણને નથી મળી રહી। ખાસ કરીને આજનો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર જરૂરથી કરી દેજો।